નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મને એવું લાગતું હતું કે ગામડે ગામડે જાય ને એટલે ખેડૂતોના પ્રશ્નો હશે, રોડ રસ્તાઓના પ્રશ્નો હશે. પણ તમે ઊંડાણથી ઉતરો ને એટલે કંઈક પરિસ્થિતિ અલગ જ દેખાય. અવાજમાં એ છટાઈ નહીં સંભળાય આજે તમને, અને જે અવાજ કાયમ બુલંદ ઉઠાવતી હતી એ અવાજ પણ નહીં ઉઠાવી શકું. એનું કારણ છે કે મુદ્દો જેવો કરુણ છે. એક લાચાર બાપ છે, સુરેન્દ્રનગર જિલ્લાના સિરવાણિયા, ગઢ સિરવાણિયા જે ગામ છે ત્યાંના એક પિતા, એક લાચાર પિતા, એના 14 વર્ષના દીકરો જે મૃત્યુ પામ્યો છે એમની તસવીર, એમનો ફોટો હાથમાં લઈને બેઠા છે. એક બાપને 14 વર્ષના કુમળા દીકરાનો મૃત્યુ પામેલો ફોટો હાથમાં લેવો, એ ભાર કેટલો હોય એ તમે એનું ના સમજી શકીએ. એ પહાડ કરતાંય વધારે ભાર હશે એમને આ ફોટાનો. પણ એની પાછળ જે ઘટના બની છે ને એ તમને વિચારતા કરી દેશે. તમને એવું લાગશે કે શું માનવતા ખરેખર મરી પરવાડી છે? કોઈ કોઈને કાંઈની પડી જ નથી. આમ હોય સાવ. તમારો આ 14 વર્ષનો દીકરો છે, એનું મૃત્યુ કઈ રીતે થયું? શું બની હતી ઘટના? એમાં એવું છે કે દિવાલેથી પડીને નાનું મૃત્યુ થયું, બરાબર. પણ દિવાલેથી પડીને થયું જ નથી, એનું ખરેખર મર્ડર કરવામાં આવ્યું છે. અને એમને પહેલેથી જ બધા પ્લાન હતા કે મને પેલા ફોન આવ્યો, મને કે તમારો એટલે છોકરો તમારો છોકરો કઈ જગ્યાએ એનું મૃત્યુ થયું, નિશાળ તમે કીધું કે ભણવા ગયો, તો એ આખી કહાની કયો, એટલે દર્શક મિત્રોને ખબર પડે કે આ ખરેખર ઘટના શું બની હતી. આમાં શું છે કે ત્યાં હોસ્ટેલ છે, હોસ્ટેલના ગ્રાઉન્ડમાં દિવાલ છે. કઈ જગ્યાએ નિશાળ કઈ જગ્યાએ છે? તુરખા HR ગારડી મધ્યમ શાળા. ત્યાં એ હોસ્ટેલમાં રહેતો હતો ને ભણતો હતો. પછી રવિવારે મારામાં બિહાડીએ ફોન આવ્યો કે તમારા છોકરાને થોડુંક વાગી ગયું છે. તો એ એમ જ કહે થોડુંક વાગી ગયું છે, ખરેખર તો ત્યારે એનું મૃત્યુ થઈ ગયું હતું. આ તો હંધે બનાવ એમને ટૂંકમાં પહેલેથી બધા પ્લાન, પોલીસ સ્ટેશન ને બધું હતું, એમને વાતચીત થઈ જાય. એટલે પછી મને ફોન કર્યો કે તમારા છોકરાને થોડુંક વાગ્યું છે ને તમે આવો દવાખાને. પછી એમ અહીંથી ને મારા ગામે હતો ને બોટાદ દવાખાને ગયા, ત્યારે લોહી બોય બધું એનું હુકાઈ ગયેલું જ હતું, બરાબર. મેં એમને એવું કીધું કે ભાઈ આનું પહેલેથી જ જીવ જતો રહ્યો હતો, તમે અહીં લીધો કેમ? મને અહીં આવવા તો દેવો હતો ને. એ કે ના ના, કે હા જીવ હતો જ તેની મેં લાયા, પણ જીવ હોય તો લોહી હુકાઈ ન જાય, બરાબર. અને પછી એમ નેચીને લઈ ગયા ભાવનગર PM કરાવવા. તો પછી PM કરાવીને કે એફએસએલ જે ફોરેન્સિક રિપોર્ટ આવશે એમાં તમને જે હકીકત હશે એ ખબર પડી જાય છે. અને વાંદા સાહેબે મને કીધું હતું એ કે ભરતભાઈ તમારો છોકરો એ મારો છોકરો, બાકી આમાં કાંઈ નહીં થાય, જે હશે એ પાણીનું પાણી, જે ગુનેગાર હશે ને જે સજા થાય છે. હું જો તમારો છોકરો માની નો મહેનત કરું તો મારા એકના એક છોકરાના હમ. એટલે આપણે એમની ઉપર વિશ્વાસ મૂક્યો અને એમને પછી કોઈ જાતનું કંઈ આમાં ધ્યાન દીધું નથી. હજે 12 મહિના હોવા છતાં મારે ફોરેન્સિક રિપોર્ટ પણ નથી આવ્યો, કોઈ પણ જાતનો કાગળ નહીં, કોઈ પણ જાતની એમને તપાસ નથી. અને હું જ્યારે જાઉં ત્યારે સામું મને દાબ ધમકી આપે છે કે આમાં અમારું કાંઈ ન હાલે, અમારું આમાં કાંઈ ન હાલે. એમને પોસ્ટમોર્ટમ કર્યું જે જગ્યા ઉપર મારા છોકરાનું મૃત્યુ થયું હતું, ને એમની રીતે એમને હંધુય કરી નાખ્યું. મને બોલાયો નથી કે તમારા છોકરાને આ આવી રીતે પડ્યો ને આવી રીતે આમ થયું. એમની રીતે જ બધા કાગળ બનાવી નાખ્યા અને અત્યારે આપણો અવાજ દબાવવાની વાત કરે છે. પણ વિચારવા જેવી બાબત એ છે કે નિશાળમાં કોઈ વિદ્યાર્થીનું આ રીતે મૃત્યુ થઈ જાય, તમે ત્યાં ગયા ત્યારે શું જોયું હતું? અમે ત્યાં થળમાંથી ગયા ત્યારે ત્યારે ઈવડે કે છે 4 ફૂટની દિવાલ હતી કે અહીંથી પડ્યો અને આ પથ્થર વાગ્યો અને આ પથ્થર વાગવાથી મૃત્યુ થયું. એ પણ પથ્થર ત્યાં ઘાસ છે અને પથ્થર તે દટાઈ ગયેલો હતો બેન, ઘાસે બહાર નતો, લોહી પછી એમને સોંપડ્યું છે અને પાણો ભાંગીને ધાર બનાવી છે. બાકી અમારા માણસો પછી તરત અમે આમ PM કરવા ભાવનગર ગયા ને તરત જ તે પોટાય છે મારી પાસે, બધા પ્રૂફ હતા છે દિવાલના. પાણો ભોમાં દટાઈ ગયેલો છે, તો એ પાણાની ધાર એ જે પોલીસ વાંદા સાહેબ ની દેખાડે ને એમાં ધાર છે અને ઓલા પાણામાં ધાર નથી. આ હજી બનાવટી છે, ટૂંકમાં છુપાવાના કારણ છે અંદાય. અને તમે કીધું કે દિવાલ નાની હતી, હા, તો પછી એક વાત એ પણ કરી કે લોહીની શેડ દિવાલમાં. આ લોહીના પણ એમે ઈ ને અઠવાડિયેથી ત્યાં તપાસ કરતા ને પ્યારો લગાવીને બેઠા હતા, તો લોહીના સાંટા ઈમે દેખાડ્યા કે સાહેબ આ લોહીના સાંટા અહીં શેના ઉડે. તો એ કે વાંધો નહીં, ઈમે એના ફોટા પાડી લઈશું, એમ આમ
એ પેલો લેબમાં મેકશું ને આવી રીતે કરશું, કોઈ જાતનું કંઈ કર્યું નથી હજી એમને આજ દી લગન. શું લાગે છે કોનું ષડયંત્ર છે ને 14 વર્ષના માસૂમ વિદ્યાર્થીનો જીવ શા માટે લેવો પડ્યો? એવું તો શું હતું રહસ્ય કે એને વિદ્યાર્થીનો જીવ, તમે જે પ્રમાણે દાવા કરો છો એ પ્રમાણે એવું શું હોઈ શકે? આ તો કોઈ હલકી બાબત નહીં, એને કંઈક જોઈ લીધું એને હમણાં પૂરેપૂરો ડાઉન છે. ન્યાનો ટ્રસ્ટી દેવજી અને જયદીપ ન્યાનો ગૃહપતિ હે. આમના બે ને મૂળ આને કંઈક ન જોવાનું જોઈ લીધું અને આમને હાથે દબાવવાના પ્રયત્ન કર્યા છે. અને કોઈ જાતનું કઈ બહાર આવવા દેતા નથી. તમે કોઈ ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે? ઉદ્ઘાધિકારી પાસે મેં જો ગાંધીનગર નહીં મેં ધક્કા ખાધા હોય ને તો 10 થી 15 ધક્કા ખાધા છે. હર્ષ સંઘવી સાહેબને તે મેં કેટલા વખત અહીં પોસ્ટર દ્વારા ટપાલ દ્વારા રૂબરૂ મળ્યા. પછી બાવળિયા સાહેબ, જાફરાબાદ થી હીરાભાઈ સોલંકીભાઈ પણ જો તો એ મને કે FSL આવી જવા દો, પાણીનું પાણી થઈ જશે, પણ કોઈ જાતના કોઈ ધ્યાન દેતા નથી. હવે હું થાકી રહ્યો, આ 12 મહિનાનું ઉપર આ 2 મહિને થયા બેન. આમને હંધાઈને હે ને સમાજના નામે રોટલા શેકવાની વાત છે. બાકી જો આવા મર્ડર થઈ જાય તો એમને કોઈ જાતનું કઈ ધ્યાન ન દેવું તો પછી શું કારણ આનું રહેવાનું? ભાઈએ જે પ્રમાણે વાત કરી છે, સમાજના નામે રોટલા શેકવા અને ઉચ્ચ અધિકારીઓની બધાયની વાત છે કે ભાઈ તમને એક હોદ્દા ઉપર બેસાડ્યા છે તો એ જનતા જ છે. જનતા છે તો તમે છો તો જનતા છે એવું નથી. અને એની ઉમ્મીદ તમે છો. જનતાએ તમને રક્ષક તરીકે ચૂંટ્યા છે. તમને મત આપીને કોઈ મોટા પદ ઉપર બેસાડ્યા છે તો એટલા માટે નથી બેસાડ્યા કે તમે બાદશાહ થઈને બેસો. એટલા માટે બેસાડ્યા કે તમે જનતાના કામ કરો. 14 વર્ષનો દીકરાનો ફોટો લઈને એક બાપ ફરે છે. હું અહીં વાડીઓમાં હતી તો એ ફોટો લઈ એની સાથે એક ડોક્યુમેન્ટની આખી ફાઇલ લઈ અને આવ્યા. એના અવાજમાં તમને એ વસ્તુ દેખાય છે કે એ થાકી ગયો. એ માણસ ન્યાય માગીને થાકી ગયો. FSL રિપોર્ટ શા માટે આપવામાં નથી આવતો? એવું શું છે કે તમારે છુપાવવું પડે છે? FSL રિપોર્ટ 90 દિવસમાં આવી જશે, આટલા દિવસમાં આવી જશે, તો પછી 14 મહિના કેમ થઈ ગયા? અને એવું શું રહસ્ય છે કે તમારે છુપાવવું પડી રહ્યું છે? એનો મતલબ સીધો એવો છે, FSL રિપોર્ટ તમે જારી નથી કરતા, મતલબ કંઈક તો છે. અને એમણે વાત કરી છે કે હું હર્ષ સંઘવી સુધી પણ ગયો છું, કેટલી ટપાલો લખી છે, હીરાભાઈ સોલંકી સુધી પણ ગયો છું. તો પછી કોઈ કાર્યવાહી કેમ નહીં? ગૃહમંત્રી સુધી પહોંચ્યા એ છતાંય કોઈ કાર્યવાહી નહીં, અને એક FSL રિપોર્ટે નથી આવી શકતો. તો પછી આમાં સામાન્ય જનતા અને જ્યાં મોટા મોટા કૌભાંડ થતા હોય, કાંડ થતા હોય, ત્યાં કેવી સ્થિતિ હશે? એક નાનકડા 14 વર્ષના વિદ્યાર્થીના મોતનું રહસ્ય નથી ઉકેલી શક્યો. અને કાં તો એનો મતલબ એવો છે કે તમે જાણી જોઈને કશુંક છે જે છુપાવવા માંગો છો. શું લાગે છે તમને? છુપાવવા જ માગે છે બેન. એ તો મેં ફાઇનલ કર્યું. હું આજ દી લગન એમ કહેતો કે અમારો સમાજ, પણ કોઈ સમાજના નામ ઉપર રોટલા શેકવા માંગે. બાવળિયા સાહેબ ભાઈ હું નહીં જોવે ને તો 10 થી 15 વખત જઈએ. મેં એક દી ફોન કર્યો હતો, મને કે તમે ફોટો એ ફાઇલનો નાખો, પણ કોઈ એનો જાતનો હજુ જવાબ નથી આવ્યો. તો પછી એમ કે તમે સમાજના નામે ઓલા નવનીતભાઈ હાથે જતા હતા. મારો છોકરો મર્ડર જ છે, એને ખાલી હાથ જ ભાંગી નાખ્યો હતો, પગ ભાંગી નાખ્યો હતો. તો મારું કેમ કઈ નથી ઊંચું લાવતા? એમ રોટલા શેકવાનું હોય છોડો અને કોઈક માણાને ન્યાય આપો. એ બાપની આંખમાં આંસુ છે. સમાજના નામે એના શબ્દો છે, યાદ રાખજો. એના શબ્દો છે, સમાજના નામે રોટલા શેકવાનું બંધ કરો અને નિર્દોષ માણસને ન્યાય આપો. એના જ શબ્દ છે કે નવીનભાઈ વાળા કેસમાં, નવનીત બાલદિયા વાળા કેસમાં જે રીતે દોડધામ કરી છે, તો હીરાભાઈને હું વિનંતી કરું છું કે આ તમારા જ સમાજના છે, કોળી સમાજના છે, આ ભાઈને પણ ન્યાય અપાવો. એટલા માટે કહી રહી છું કારણ કે એ ખુદ કહે છે કે બેન સમાજના નામે રોટલા શેકવાનું બંધ કરો. નવનીત બાલદિયાના કેસમાં એનો ખાલી હાથ ભાંગી પડ્યો તો છતાંય સમાજ આવ્યો હતો. તો પછી આજે સમાજ કેમ નહીં આવે? આજે એમને સમાજની જરૂર છે. અને એકતામાં એ તાકાત છે કે જે ધારીએ ને કરી શકીએ. આ 14 વર્ષના બાળકને ન્યાય ક્યારે મળશે? આ વિદ્યાર્થીને ન્યાય ક્યારે મળશે? એ ગુનેગારો જે ખુલ્લે આમ રખડી રહ્યા છે, એમનો દાવો છે કે FSL રિપોર્ટ હજી નથી આપવામાં આવ્યો. એક વખત FSL રિપોર્ટ તો આપો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. એમના માતા પણ મારી સાથે ઉપસ્થિત છે, વિદ્યાર્થીના કે જેમનું મૃત્યુ થયું છે. બેન, શું કહેશો?
મારા છોકરાને એમને મારી જ નાખ્યો હોય. જો એમને ન માર્યો હોય તો એ પેલા ફોટા પાડે અને મોકલે બધાને ફોન. અને એ હાથે પીડ્યો હોય તો મોકલે નહીં, તો એમને એ ફોટા કેમ ન પેલા પાડે? એ હાથે પીડ્યો હોય ને તો એ ફોટા પાડે જ તે. એમણે એમણે તમારા દીકરાએ કઈ એવું પેલા વાત કરી હતી કે નિશાળમાં કઈ એવું પ્રવૃત્તિઓ થઈ રહી છે કે તમને કોઈ જાણ કરવામાં આવી હતી, કોઈ એવી એને તમને કાંઈ વાત જ નથી કરી અમને. એને કઈ વાત નથી કરી. નકર તો એમ જવા દેવી વાત કરે તો એમ જવા જ ન દેવી તો. પણ અમને એને કઈ વાત જ નથી કરી. એ આવ્યો તો ઉતાવળ કરવા અને 3 દી અહીં રોકાણું અને પછી ન્યા ગયો ને 3 દી થયા હતા ત્યાં આવું કરી નાખ્યું એમને. તમે અને કોઈ એને મારી નાખો તો એને મારવા શું લેવા પડે? કાઢી મૂક્યો હોત ને તો મારો છોકરો હાથથી વી આવે. હાથથી વી આવે તો વાહનમાં છૂટકમાં ગમી. તમને કઈ એવી શંકા છે કે શું નિશાળમાં કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હતી કે શું હોઈ શકે? કીધા વગર બેન શું આપણને ખબર હોય? કે તો આપણને ખબર હોય. કીધું જ નથી એને કઈ, મને વાત જ નથી કરી. હવે તમારી શું માંગ છે? મારે તેને ન્યાય આપવો પડે. અમારી ન્યાય આવે. ગમે એ સાચું ખોટું જે હોય ઈ. અમને ન ખબર કેમ પડે કે અમારા છોકરાને શું થયું એમ? જેટલા અમે એને ફોલ્ટ ગોત્યા ને એટલા અમારા ફોલ્ટ એમને છુપાવવાના પ્રયત્ન કર્યા, બરાબર. અમે 15 દિવસ થઈ ગયા ને ત્યાં સિવાય એમને સીસી ફૂટેજ ચેક નતા કર્યા, બરાબર. તો અમે પછી 2-5 જણા ગયા તો કીધું તમે સાહેબ સીસી ફૂટેજ ચેક કર્યા? તો કે ના અમારે ટાઈમ નથી, કે અમારે કે સીસી ફૂટેજ જોવાનો ટાઈમ નથી, કે અમારે કે પાળિયાદ જગ્યાનો બંદોબસ્ત છે તો અમે આમ સેવી ને તેમ સેવી. તો પછી અમે અમારી રીતે જોયા બેન. તો પછી જેટલા પોઈન્ટ અમને જે ડાઉન પડ્યો ને કે ભાઈ આટલા સમયે છોકરો જમવા ગયો, જમીને પાછો આવ્યો અને પછી એની પાછળ જ મારો છોકરો 11:03 બહાર નીકળ્યો અને 11:04 ગૃહપતિ તરત ને તરત નીકળ્યો. પછી છોકરો આમ જાય છે ને એ બધું બતાવે, એ બધા મેં પોઈન્ટ બતાવે. એટલા ટાઈમે પાઇપ હોતન બતાવ્યો, બીજા કેમેરામાં આવ્યો તો એ પાઇપ ખરેખર તો પાઇપ જ મારેલો છે એને પાછળના ભાગમાં. પછી પાઇપ અમને છોકરા દ્વારા જે સ્કૂલમાં ભણતા હતા ને વિદ્યાર્થીને એને એવું કીધું કે જ્યારે વિક્રમની બોડી ને પડી હતી ને એમાં લેવા ગયા ને ત્યારે અહીંયા પાઇપ પીડ્યો હતો અને એ પાઇપ દવાખાને લઈ ગયા એટલે ગૃહપતિના ઘરને એવું કીધું કે આ પાઇપ છોકરો કે ક્યાં મીક્યો, જડ્યો નહીં પેલા. એટલે પછી છોકરાએ ગોતી દીધો એટલે પાઇપ લઈ અને બાથરૂમના ખાળકૂવામાં નાખી દીધો અને કે છોકરાને કે તમે કોઈને કાંઈ કહેશો નહીં, નકર આમાં અમારી નોકરીનો સવાલ છે. તો પછી અમે બીજા દી ગયા એટલે અમને જાણવા મળ્યું કે સાહેબને મેં કીધું આ પાઇપ આ ખાળ કૂવામાં છે, ઓલું જે તૂટલું છે એને નાખેલો હોય. તો અમને વાંધા સાહેબે એવું કીધું કે તમે કોઈને કહેશો નહીં, એમ તપાસ કરાવી અને કઢાવી લઈશું. તો બીજા દી અમે ગયા, એ પાઇપમાંથી સરિયો થઈ ગયો, બરાબર. અમને તેથી અમારી નજરને સામે કાઢ્યો ને અમને નથી તગડી મેં ગયા. અને બીજા દી સરિયો આપણે જે સેન્ટિંગમાં આવે ને એવો પાતળો એવો સરિયો દેખાડી દીધો કે આ તો કે છોકરા ખૂતણીઓ રમતા હતા, કે એ અમારું છુપાઈ દીધું. પછી જેટલા અમે એમને પોઈન્ટ કેવી ને એટલા એ દબાવતા જ જાય. છોકરા મારે એક તૈયાર થયો એક દી, મને કે તમે વિદ્યાર્થીને લઈને આવો. વિદ્યાર્થી બોલતો હતો તો છોકરો પેલા એ કે હું 2 વાગે આવું એટલે આપણે જાવી. તો 2 વાગે જ્યાં એમાં અહીંથી ગાડી લઈને નીકળ્યા ને તા કે હું વાંધા સાહેબ કે હું કે અમદાવાદ છું. એટલે અમારો તે દીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો ને પાછળથી છોકરાને વાલીને ફોન કરીને કહી દીધું કે તમે આમાં કોઈ પડશો નહીં, બાકી તમારા ઢેબરા અબડાઈ જાય છે, તમારા છોકરાનું શિક્ષણ બગડી જાય છે. જે છોકરા વિદ્યાર્થી બોલવા તૈયાર થાય એને એ દબાઈ દે. એટલે હંધો મિની ભગત ન્યાનો ટ્રસ્ટી દેવજી અને વાંધો પાળિયાદ પોલીસ સ્ટેશનનો પિયા છે. આનો જ બધો છે મેલ. બાકી એને ભોગવવું તો જોઈશે જ તે. એને હમ મને ખાધેલા હે ને કે તમારો છોકરો એ મારો છોકરો, તો એ તું તે તાર જોઈ લઈએ તારા છોકરા એ કેવું થશે એમ. ભગવાન નહીં છોડે, કુદરત બધા એના માટે હરખા જ હોય છે. જેટલા મેં પોઈન્ટ ગોતી દીધા એટલા એને ખોઈ નાખ્યા. અને મને કે એફએસએલ રિપોર્ટ આજ આવી જશે, કાલે આવી જશે. તો પછી હું જુનાગઢ લેબમાં એફએસએલ રિપોર્ટ જે થાય ને ત્યાં હું ગયો. તો પછી મેડમે મને કીધું, મને કે ભરતભાઈ આ તમારા છોકરાનો આ સમયે આ સેમ્પલ આવ્યા છે, પણ પાળિયાદ પોલીસ સ્ટેશનની પરવાનગી વગેરે એમ આ ફોરેન્સિક કરી ન એકવી. એટલે પછી એમ વિયાયા. એટલે મને કે તમારે અહીંયા આવવાની જરૂર નથી, આ બધી પાળિયાદ પોલીસ સ્ટેશનને કરવાનું હોય. તમે કદાચ પૂછો ને તો એને એવું કહેવું પડે કે એમ લાવો ફોન કરીને જાણી જોયું સેમ્પલ જે ઓલા મેકલા આ તારીખે તો એનો એફએસએલ થયો કે નહીં થયો, તમારે અહીંયા આવવાનું જરૂર નહીં. પણ અમને આ જવાબ દે ત્યારે ને
પછી બીજા નંબરમાં મારે હાઈકોર્ટમાં જવાનું હતું. તો હાઈકોર્ટમાં જે પીએમ નોટને ભાવનગર કરવા મોકલ્યો ને એનું ઓરિજિનલ જોવે. તો ભાવનગર હું ગયો, ભાવનગર વાળાએ એવું કીધું મને કે આનું કે તમારે યાનોસી પાળિયાદ પોલીસ સ્ટેશને કાઢી દે તો કે તમને કે આ એમે ઓરિજિનલ કાઢી દેવી, નકર એમે ન કાઢી દે. પણ આને અહીંથી ખબર છે કે આ કોર્ટમાં જશે તો પુરાવા વગર તો કોર્ટમાં આમનું શું સાંભળશે. એટલે આવા આવા બધા મારા હંધાવે એમને જેટલા મારા કાગળ જોતા એ કોઈ દેતા નથી ને બધા એમને દબાવવાની પ્રયત્ન કરે છે. શરમ આવવી જોઈએ. જે લોકશાહીની વાતો કરી રહ્યા છે ન્યાય માટે 14 વર્ષથી એક સામાન્ય માણસ વલખા મારી રહ્યો છે. બંને માતા પિતાની આંખમાં આંસુ છે કે ન્યાય ક્યારે મળશે, પણ કોઈને કશી પડી જ નથી. બસ આપણું ઘર ચાલે છે, આપણા ઘરે બધું બરાબર છે ને. આમાં નેતાય આવી જાય, સમાજના આગેવાનો પણ આવી જાય છે ને ઠેકેદારો આવી જાય છે કે જે મર્યાદાની સમાજની વાતો કરે છે. તમારે ન્યાય અપાવવો હોય તો ખરેખર આ સામાન્ય માણસને ન્યાય અપાવો. શું કામ ખોટો દેખાવ કરો છો? મોટી સભાઓ, આયોજનો આ બધા તો તમે કરતા જ હોવ છો. ખરેખર કામ કરવું હોય ને તો આવા નિર્દોષ માણસ જે વગર વાકે દુઃખ ભોગવી રહ્યા છે એમનો સહારો બનો. કદાચ તમે અહીંયા આ ઘટના ઉપર આ ઘટના સ્થળ ઉપર અત્યારે ઉપસ્થિત હોત ને તો તમે એ બંનેના ચહેરા જોત ને તો તમને એમ લાગત કે માનવતા ખરેખર મરી પરવાયેલી છે. પણ શું કરીએ, આ દુનિયા છે અને અહીં સ્વાર્થ માટે જ માણસો જીવતા હોય હવે એવું લાગે છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.